અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વલસાડમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ. કપરાડામાં માંડવા ગામના બારીફળિયા ખાતેની ઘટના છે, જ્યાં અસ્ટોલ પાણી પુરવઠાની મુખ્ય લાઇનમાં પડ્યું છે ભંગાણ. મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા પાણી પુરવઠો ખોરવાયો છે. તંત્ર દ્વારા પાણીની લાઇનમાં રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતમાં રાજ્યને નવા પ્રકલ્પો કરશે અર્પણ. તો માણસાની કોલેજમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પેથાપુરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનો કરશે શિલાન્યાસ. સનાથલમાં ગ્લોબલ એક્સલન્સ ફાર્માસ્યુટિકલ એકેડમીનું પણ શિલારોપણ કરશે. આણંદમાં ચરોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી. પોતાના સંબોધનમાં અમિત શાહે સોમનાથ મંદિર વિશે કરી વાત. કહ્યું કે ઔરંગઝેબ ગઝનવીએ અનેકવાર મંદિરને તોડ્યું છે. તેઓ મંદિર તોડતા ગયા, આપણે નવું બનાવતા ગયા. 1000 વર્ષ પછી આજે તોડવાવાળા બધાએ ગુમ થઈ ગયા, પણ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે. પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી પર ટિપ્પણી કરવા મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહને ઝટકો. કેસથી અલગ કરવાની કેજરીવાલ અને સંજય સિંહની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ ટ્રાયલ આગળ વધવાનો માર્ગ મોકળો થયો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ પર કરાયો છે બદનક્ષીનો દાવો. રાજકોટમાં આવતીકાલે યોજાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચને અનુલક્ષીને ખંડેરી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓને ગોઠવી છે. પાર્કિંગ માટે કુલ 7 જગ્યા પર અનામત રાખવામાં આવી છે. જામનગર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 700થી વધુ પોલીસ કર્મચારીઓ, 400 હોમગાર્ડ જવાનો રહેશે ખડે પગે. ગુજરાતના સિલિકોસિસ રોગગ્રસ્ત શ્રમિકોને મળશે 3 લાખની સહાય. મફત મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો સિલિકોસિસથી મૃત્યુ પામતા શ્રમિકના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર મળશે. ઉપરાંત દવાઓ માટે મહિને 1500 રૂપિયા સુધીની સહાય મળશે. હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી મામલે ગુજરાત સરકાર વતી સરકારી વકીલે આપી માહિતી. વસ્તી વધારા અંગે પંચાલ સમાજને પાટીદાર સમાજનું સમર્થન. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે દ્વિતીય સંતાન આવે તો પરિવારનું સન્માન કરવું જોઈએ. સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ક્રેઝ ખતરનાક છે. એક સંતાનના કારણે અનેક સામાજિક સમસ્યાઓ સર્જાય છે. આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં ખોટા ટ્રેન્ડ ઘૂસ્યા છે. ખેડા જિલ્લાના વડતાલ ધામમાં 200 વર્ષ જૂની પરંપરા મુજબ મરચા લીંબુનું અથાણું બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. અથાણું બનાવવા માટે લગભગ 80,000 કિલો મરચાં, 1000 મણ નિમાડી લીંબુ અને 16,000 કિલો મીઠું, 2,000 કિલો હળદર અને 600 લીટર લીંબુના રસનો ઉપયોગ. દર વર્ષે લાખો ભક્તો અથાણાનો પ્રસાદનો સ્વાદ માણવા આવે છે. સુરતમાં હીરા દલાલે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડીને 10 ગ્રામની સોનાની લગડી મૂળ માલિક સુધી પહોંચાડી છે. મૈદરપુરાના હીરા બજારમાંથી મળી હતી 1.5 લાખ રૂપિયાથી વધુની કિંમતની સોનાની લગડી. હીરા દલાલ 20 પોસ્ટર છપાવીને લગડીના માલિક સુધી પહોંચ્યા. ડાયમંડ એસોસિએશનની હાજરીમાં લગડી પરત કરવામાં આવી. ગુજરાતના ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં 150 રૂપિયાનો વધારો કરાયો. હવેથી ટીઆરબી જવાનને પ્રતિદિન 450 રૂપિયા મળશે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિર્ણય કર્યો. વેતન વધારાનો નવો નિર્ણય આજથી જ અમલી બન્યો છે. સરકારના નિર્ણયથી 10,000થી વધુ પરિવારોને સીધો લાભ મળશે. બનાસકાંઠાના દાંતામાં એબેનેઝર અંગ્રેજી માધ્યમ શાળામાં આદિવાસી લોકોનું ધર્મ પરિવર્તન કરાતું હોવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ આગેવાનો અને સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. લોકોનો આરોપ છે કે શાળામાં હિન્દુ ધર્મના કોઈ દેવી દેવતાના ફોટા નથી કે પ્રાર્થના પણ નથી થતી. ક્રિશ્ચિયન મિશનરીની પ્રાર્થના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. તો મામલો પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સુધી પહોંચ્યો અને કાર્યવાહીની માંગ કરાઈ. જૂનાગઢના ભાજપ શાસિત માંગરોળ નગરપાલિકામાં ભડકો થયો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ. પ્રમુખ ઉપપ્રમુખ સામે ચૂંટાયેલા સભ્યોએ મોરચો માંડ્યો છે. બિન અધિકૃત લોકો વહીવટ ચલાવતા હોવાનો આરોપ છે. આર્થિક વહીવટ ખાડે ગયાના આરોપ સાથે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ.
જૂની વસ્તુઓના ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ OLX પર લોકોને ઠગનાર ઝડપાયો. માત્ર 7 ધોરણ પાસ આરોપી સામે અમદાવાદ, ભરૂચ, વડોદરા, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં નોંધાઈ ચૂકી છે પોલીસ ફરિયાદ. આરોપી મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી, ચેક કર્યા બાદ પૈસાની ચૂકવણી કરવાનું કહીને લોકોને વિશ્વાસમાં લેતો. વસ્તુ મળ્યા બાદ ફોન બંધ કરીને ફરાર થઈ જતો. આરોપી પાસેથી 15 લાખની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત. ભરૂચમાં ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનારા પિતા પુત્ર સકંજામાં. અંકલેશ્વરમાં ધાર્મિક વિધિ કરીને લોકોને માલામાલ કરવાના બહાને છેતરપિંડીનો આરોપ. લક્ષ્મી માતાજીની કૃપા વરસાવવાના બહાને લોકો સાથે થતી ઠગાઈનો પર્દાફાશ. ભરૂચના અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં તસ્કરોએ આતંક મચાવ્યો. અમરદીપ સોસાયટીમાં બંધ મકાનના પરિસરમાં આંટા મારતા 2 શખ્સો કેમેરામાં કેદ થયા. મકાન માલિક અને પાડોશીઓ જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા. 2 મહિનામાં ત્રીજી વખત સોસાયટીમાં ચોરીનો પ્રયાસ થતા સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. ગરફોડ ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગરફોડ ચોરીના 7 ગુનાની કબૂલાત કરી. આરોપીઓ ગૂગલ પર મની એક્સચેન્જ કરતી દુકાનોના સરનામા શોધતા અને પછી દુકાન પર પહોંચીને ચોરીને અંજામ આપતા. વડોદરામાં બસ ડ્રાઈવર અને કંડક્ટરો સામે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા. GSRTCની તમામ બસના ડ્રાઈવરની ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રાઈવરે દારૂનું સેવન કર્યું છે કે કેમ તે અંગે તપાસ. ડેપો પર આવતા 500થી વધુ બસના ડ્રાઈવરનો ટેસ્ટ. જો ડ્રાઈવર કે કંડક્ટર નશામાં હશે તો કરાશે કાર્યવાહી. સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો. 1 કિલો ચાંદી 2,70,000 રૂપિયાની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યો. સોનાનો ભાવ 1,000ના વધારા સાથે 1,45,000 પર પહોંચ્યો. વૈશ્વિક પરિસ્થિતિને લીધે સોના ચાંદીના ભાવ વધ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH